દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા લાલકોટ પાસે શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા લાલકોટ પાસે શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા આજરોજ વડોદરાના લાલકોટ પાસે શહીદ દિવસ નિમિત્તે ભારતના સપૂત શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે ઓલ ઇન્ડિયા ડીએસઓના કાર્યકર્તાઓ દ્વારા શહીદ વીર ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં રેણુ રાજપૂત, ભાવિકભાઈ રાજા, રીમીબેન વાઘેલા, તપન દાસગુપ્તા, ભારતીબેન પરમાર તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। આજે અહીંયા ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન, ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન અને ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશનને સાથે મળીને અમે ભગતસિંહને યાદ કરવા માટે અહીંયા આજે 23 માર્ચ જે એમના શહીદ દિવસ છે ભગતસિંહ સુખદેવ રાજગુરુના, એના માટે અમે એકઠા થયા છે। આપણે સૌ જોઈ રહ્યા છે કે ભગતસિંહના જે સપના, જે એમની જે વિચાર, એને જે કાર્ય એ અધૂરા રહ્યા છે, એટલા માટે એ અધૂરા સપનાને પૂરા કરવા માટે અમે વર્ષોથી સંઘર્ષમાં લાગેલા છે। ભગતસિંહ જાણીતા છે એસેમ્બલીમાં બોમ્બ કાંડ માટે, પણ શેના માટે? એ એક સ્મોક બોમ્બ હતું જે માત્ર એક અવાજ કરવા માટે જરૂરી કેમ પડ્યું? એ વખતે બ્રિટિશર્સ કામદાર વિરોધી કાયદો અને લોકો એના જે બ્રિટિશરોના લોક વિરોધી કાયદાઓ સામે, નીતિઓ સામે અવાજ ના ઉઠાવી શકે એવા એક પબ્લિક સેફ્ટી બિલ પણ લાવી રહ્યા હતા। આજે જ્યારે આપણે ભગતસિંહની વાત કરીએ, જે સપના ભગતસિંહનું હતું, શોષિત આ દેશમાંથી મનુષ્ય દ્વારા મનુષ્યના શોષણનો અંત થાય, એ શોષણને અંત કરવા માટેના આપણે જે લડતમાં જોડાયેલા છે, એ અધૂરા સપનાને પૂરા કરવા માટે પણ એમના અધૂરા સપના આજે જે લઈને લડત કરવાની જરૂર છે, એને યાદ કરવા માટે અમે અહીંયા એકઠા થયા છે। તપન દાસગુપ્તા। Subscribe now and press the bell icon. Never miss an update.